નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 6 ભારતીય સભ્યતાનો પ્રારંભનું સ્વાધ્યાય અર્થાત પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ વિશે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। જો વિદ્યાર્થી મિત્રો તમે આ પાઠની સમજૂતી ન જોઈ હોય તો અહીંયા લિંક ઉપર ક્લિક કરીને તમે આ પાઠની સમજૂતી પણ જોઈ શકો છો। ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ। 1. આ પ્રકરણમાં જે સભ્યતાનો અભ્યાસ કરવામાં આવ્યો છે, શા માટે તેના અનેક નામો છે, તેમના મહત્વની ચર્ચા કરો। જુઓ, આ પાઠની અંદર કહેવાય કે સિંધુ ખીણની સભ્યતા અથવા તો હડપ્પીય સભ્યતા અથવા તો સિંધુ સરસ્વતી સભ્યતાનો આપણે અભ્યાસ કર્યો છે। તેના આ 3 અલગ અલગ નામ શા માટે છે એના મહત્વની આપણે ચર્ચા કરીએ। તો કે આ સભ્યતાને મુખ્યત્વે 3 જુદા જુદા નામોથી કહેવાય કે ઓળખવામાં આવે છે, અને એ શા માટે છે? કારણ કે એના શોધના વિવિધ તબક્કાઓ અને ભૌગોલિક વિસ્તારના આધારે એના નામ પાડવામાં આવેલા છે। સૌ પ્રથમ છે હડપ્પા સભ્યતા, અર્થાત સામાન્ય સંવત 1921માં આ સભ્યતાનું સૌથી પહેલું સ્થળ હડપ્પા ખાતેથી મળી આવ્યું હતું। પુરાતત્વના નિયમ મુજબ જે સંસ્કૃતિ કે સભ્યતાનું પ્રથમ સ્થળ શોધાય તેના નામ પરથી આખી સભ્યતાનું નામ રાખવામાં આવે છે। જુઓ, તો આને હડપ્પા સભ્યતા શા માટે કહેવાય છે? કેમ કે 1921ની અંદર જ્યારે અંગ્રેજો જે છે તે સિંધ પ્રાંતમાં, પંજાબ પ્રાંતમાં, પાકિસ્તાનના જે પંજાબ પ્રાંત છે ત્યાં જે છે તે રેલવે સ્ટેશન બનાવવાનું કામ કરી રહ્યા હતા, અને પાટા નાખતી વખતે જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ત્યાં તેમને એક આખું નગર મળી આવ્યું હતું। એટલે એ નગર જે છે તેનું નામ શું હતું? જે જગ્યાએ ખોદકામ થતું હતું, પાટા નખાતા હતા, તેનું નામ હડપ્પા હતું। એટલે એ કહેવાય છે કે સૌથી પહેલું સ્થળ આપણને ત્યાં મળી આવ્યું। તો એવો નિયમ છે પુરાતત્વ ખાતાનો એવો એક નિયમ છે કે જે પ્રથમ સ્થળ મળે એના ઉપરથી આખી સભ્યતાને નામ આપી દેવાનું, એટલે એને હડપ્પા સભ્યતા નામ આપવામાં આવ્યું। પછી તો કે એને સિંધુ ખીણની સભ્યતા આપવામાં આવ્યું। તો કે શરૂઆતમાં આ સંસ્કૃતિના મોટા ભાગના નગરો સિંધુ નદી અને તેની આસપાસના વિસ્તારમાંથી મળી આવ્યા, તેથી તેને સિંધુ ખીણની સભ્યતા નામ આપવામાં આવ્યું। હવે જુઓ પછી શું થયું? તો કે આ જે આપણને કહેવાય કે હડપ્પા તો ચલો મળી આવ્યું, એના પછી જ્યારે વધારે ખોદકામ કરવામાં આવ્યું આગળ આજુબાજુના વિસ્તારમાં, તો સિંધુ નદીની આસપાસના બધા વિસ્તારોમાં તમને આવા કેટલા બધા નગરો મળી આવ્યા। તો એના ઉપરથી આને પછી શું નામ આપવામાં આવ્યું કે ભાઈ આ ખાલી હડપ્પા સભ્યતા નથી, આ તો સિંધુ નદીની આસપાસ બધે વિસ્તરેલી છે। તો આપણે હવે આને શું કહેવું જોઈએ? તો કે સિંધુ ખીણની સભ્યતા એવું નામ આપવામાં આવ્યું। ત્યારબાદ છે સિંધુ સરસ્વતી સભ્યતા, અર્થાત પાછળથી થયેલા સંશોધનોમાં જાણવા મળ્યું કે આ સભ્યતાના બહુ મોટા પ્રમાણમાં નગરો પ્રાચીન લુપ્ત થયેલી સરસ્વતી નદીના કિનારે પણ વિકસિત થયા હતા, તેથી આજના સમયમાં સિંધુ સરસ્વતી સભ્યતા। હવે જુઓ, એ પછી જ્યારે વધારે નગરો મળવા માંડ્યા ત્યારે ખબર પડી કે જે સરસ્વતી નદી જે હાલ લુપ્ત થઈ ગઈ છે, જેને પાકિસ્તાનની અંદર કહેવાય કે હાકરા, ભારતની અંદર ગગ્ગર નામ આપવામાં આવ્યું છે, ગગ્ગર હાકરા નદી તરીકે ઓળખાય છે, આ નદી જે કહેવાય છે કે લુપ્ત સરસ્વતીના અવશેષો સ્વરૂપે માનવામાં આવે છે। તો એની આસપાસ પણ ઘણા બધા કહેવાય કે આ બંને નદી અર્થાત સિંધુ નદી અને સરસ્વતી નદીની વચ્ચે અને તેની આસપાસ ઘણા બધા આવા નગરો મળી આવ્યા, એટલે આને સિંધુ સરસ્વતી સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હાલમાં આનું કયું નામ સૌથી વધારે પ્રચલિત છે? તો કે સિંધુ સરસ્વતી સભ્યતા। પછી બીજો પ્રશ્ન, સિંધુ સરસ્વતી સભ્યતાની કેટલીક સિદ્ધિઓનો સારાંશ આપતો એક સંક્ષિપ્ત અહેવાલ 150 થી 200 શબ્દમાં લખો। ચાલો હવે આપણે એક અહેવાલ લખવાનો છે કે એ સભ્યતાની કઈ સિદ્ધિઓ હતી। તો કે એની સિદ્ધિઓ તમે જોવા જાઓ ને તો વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓમાંથી એક હતી। બીજું, એ સમયે વિકસિત શહેરી સંસ્કૃતિઓમાંની એક હતી। વિકસિત શહેરી સંસ્કૃતિ એટલે કે અત્યારે જેવા આપણે કહેવાય કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા મોટા મોટા શહેરો છે, એ સમયે પણ આવડા મોટા મોટા શહેરો એ વખતે હતા। પછી આયોજનબદ્ધ નગર રચના, તો કે એની લાક્ષણિકતાઓમાં શું હતું? તો કે સૌથી પહેલા તો એની નગર રચના એટલે કે જે શહેર બનાવવાની સ્થિતિ જે છે તે કેવી હતી? તો કે તે આયોજનબદ્ધ હતી, એટલે કે સૌથી મોટી સિદ્ધિ છે એની નગર રચના અદ્ભુત હતી, અને ત્યાં જે મકાનો બનાવવામાં આવતા એ મકાનમાં તમે કહેવાય કે પાકી ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો। બીજું, ત્યાંના રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા। કાટખૂણે કાપતા એટલે કહેવાય કે ઓરસ ચોરસ વ્યવસ્થિત રીતે તેના રસ્તાઓ જે છે તે ત્યાં બનાવવામાં આવ્યા હતા।
પછી છે ઉત્કૃષ્ટ ગટર યોજના. હવે જો ઘણા વિદ્યાર્થીઓને આ જોઈને હસવું આવશે કે ઉત્કૃષ્ટ મતલબ સારામાં સારી ગટર યોજના થોડી હોય. હા, હોવી જોઈએ. કેમ કે જો ગટરના પાણીનો મતલબ ઘરોના ગંદા પાણીનો જો વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવે તો તેનાથી શું થાય છે, તો કે તેનાથી રોગચાળો ફેલાતો નથી. તો એ સમયે ભૂગર્ભ ગટર યોજના એ વખતે એ લોકોએ પોતાના શહેરોમાં અમલ કરી હતી અને એમાં ઢાંકણાવાળી ગટર વ્યવસ્થા હતી. એટલે સમયાંતરે જ્યારે એમાં કંઈ પણ વસ્તુ ફસાઈ જાય કે આ થાય તો તેને તમે સાફ સફાઈ કરાવીને એને ક્લીન કરાવી શકો. તો પછી જે છે તેમાં શું છે, તો કે આરોગ્ય અને સ્વચ્છતાના પ્રત્યે જે છે તેના ઉચ્ચ દ્રષ્ટિકોણ સમજાવે છે. પછી તો કે વેપાર અને આંતરરાષ્ટ્રીય સંબંધો. તો કે એ સમયે અમદાવાદ જિલ્લામાં લોકલ ખાતે એક ડોકયાર્ડ એટલે ગોદી કે જ્યાં જહાજ જે છે તે પાર્ક કરવામાં આવે, જહાજોને રાખવામાં આવતા હતા. એ એવું દેખાડે છે કે એ સમયે લોકો દરિયાઈ માર્ગે પોતાનો વેપાર કરવા માટે મેસોપોટેમિયા જેવા દૂરના દેશો સાથે પણ વ્યાપાર કરતા હતા. સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા. મતલબ તેમના આંતરરાષ્ટ્રીય સંબંધો પણ હતા. પછી શિલ્પ અને કળા. તો કે જો એ સમય દરમિયાન તમે જોવા જશો તો તાંબા અને કાંસાના વાસણો, મૂર્તિઓ જેમ કે નર્તકીની મૂર્તિ છે, મુદ્રાઓ એટલે મોહર છે અને મણકા બનાવવાની કળામાં પણ તેઓ નિપુણ હતા. તો કે જો એ સમયના લોકો જે છે તે ખાલી કહેવાય કે વેપાર ધંધો નહીં, તેમને બધી ખબર પડતી હતી. તાંબુ જો સરળતાથી નથી મળી આવતું, કાંસુ જો છે તાંબાની અંદર કહેવાય કે બીજી ધાતુઓને મિક્સ કરવાથી આપણને કાંસુ મળે છે. તો આ બધી વસ્તુઓ કહેવાય કે એ લોકો આમાં નિપુણ હતા. પછી એ લોકો પાસે અલગ અલગ મોહર અને મુદ્રાઓ પણ હતી. તો કે એનો ઉપયોગ એ શા માટે કરતા હતા, તો કે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ પણ માલ સામાન મોકલવામાં આવતો તે કોઈ એક એના ઉપર મોહર મારવામાં આવતી, જેથી કરીને સામેવાળી વ્યક્તિ એને સરળતાથી ઓળખી શકે. બીજું, એ લોકો મણકાઓ પણ બનાવવામાં નિપુણ હતા. પછી તોલ માપની પ્રામાણિક પદ્ધતિ. હવે જો પ્રામાણિક પદ્ધતિ એટલે પથ્થરો નહીં, એ લોકોના વજનિયા જે છે તે ફિક્સ હતા. આજે કેમ આપણે 1 કિલોગ્રામનું વજનિયું હોય છે, 2 કિલોગ્રામનું હોય છે, 500 ગ્રામનું હોય છે, એ સમયે પણ એ લોકોએ તોલ માપ કરવા માટે આવા પ્રામાણિક વજનિયાઓનો ઉપયોગ કરતા હતા. આમ આપણે કહી શકીએ કે નગર આયોજન, ભૂગર્ભ ગટર, વેપાર ઉદ્યોગ અને કળાના ક્ષેત્રે સિંધુ સરસ્વતી સભ્યતાએ અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. હવે જોઈએ પ્રશ્ન 3. કલ્પના કરો કે તમારે હડપ્પા શહેરથી કાલીબંગા સુધી સફર કરવી છે. તમારી પાસે જુદા જુદા વિકલ્પો ક્યાં છે? શું તમે દરેક વિકલ્પમાં કેટલો સમય લાગશે તેનો અંદાજો લગાવી શકો છો? હવે જો આપણે કલ્પના કરવાની છે કે આપણે એ સમયમાં જીવીએ છીએ, એટલે હડપ્પા કાળની અંદર જીવીએ છીએ, તો આપણે હડપ્પા શહેરથી કાલીબંગા સુધી સફર કરવી છે. તો પહેલાં જોઈ લઈએ, જો હડપ્પા ક્યાં છે તો કે અહીંયા છે, કાલીબંગા ક્યાં છે તો કે અહીંયા છે. આપણે જ્યારે અહીંયા સફર કરવી હોય, એટલું દૂર જવું હોય, તો કઈ કઈ વસ્તુઓમાં એ સમયે તો કોઈ કહેવાય કે વાહન વ્યવહાર હતો નહીં, તો કઈ કઈ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ એના વિશે જોઈશું. તો સૌ પ્રથમ એ સમયમાં જવા માટે કયા કયા વિકલ્પો હતા? તો સૌથી પહેલાં બળદગાડું અથવા તો ઊંટગાડી. તો કે બળદગાડાનો ઉપયોગ કરીને આપણે જઈ શકીએ. જમીન માર્ગે મુસાફરી કરવાનો મુખ્ય વિકલ્પ બળદગાડું હતું. બીજું, અંદાજિત સમય. એ સમયે હડપ્પા અને કાલીબંગા વચ્ચેનું અંતર કહેવાય કે અંદાજિત, જો અહીંયાથી લઈને કાલીબંગા સુધી જવાનું અંતર કેટલું હતું ખબર છે? અંદાજિત 350 થી 400 કિલોમીટર હતું. અને બળદગાડું ધીમી ગતિએ ચાલે, રોજના 20 થી 25 કિલોમીટર ચાલે, તો આ મુસાફરીમાં મતલબ આપણને 15 થી 20 દિવસ જેવો સમય લાગી જાય છે. પછી બીજો કયો વિકલ્પ છે તો કે પગપાળા મુસાફરી, એટલે કે ચાલીને જવાનું. તો કે સામાન્ય રીતે લોકો અને વેપારીઓના સંઘો પગપાળા પ્રવાસ કરતા હતા, કારણ કે બળદગાડું, ઘોડાનો તો ઉલ્લેખ ક્યાંય આપણને ખાસ જોવા મળતો નથી, પણ બળદગાડું જે છે તેનો ઉપયોગ એ લોકો કરતા હતા. તો એ લોકો અગર જો પગપાળા ચાલીને જાય તો એમને અંદાજિત 25 થી 30 કિલોમીટર રોજના ચાલે તો 12 થી 15 દિવસ જેટલો સમય લાગે છે. પછી નદી માર્ગે. તો કે નદી માર્ગે એ લોકો જતા હોય તો હોડીનો ઉપયોગ કરે. તો કે સિંધુ અને તેની સહાયક નદીઓ અને સરસ્વતી નદીના પ્રવાહનો ઉપયોગ કરીને નાના વહાણો અથવા તો હોડી દ્વારા એ લોકો જઈ શકે છે. તો એમાં કેટલો લાગે? તો કે 7 થી 10 દિવસનો સમય લાગે છે. પછી છે કલ્પના કરો, હા, જો વર્તમાનની અંદર તમે આ મુસાફરી ટ્રેન કે કારમાં કરો તો 6 થી 8 કલાકમાં જ આ મુસાફરી આપણી પૂર્ણ થઈ જતી હોય છે. પછી છે ચોથું, કલ્પના કરો કે આપણે હડપ્પાથી કોઈ પુરુષ કે સ્ત્રીને આજના ભારતમાં એક સામાન્ય રસોડામાં લઈ જાઓ તો તેમને કયા 4-5 સૌથી મોટા આશ્ચર્ય લાગશે? અર્થાત કે હડપ્પા સભ્યતાનો, હડપ્પા સંસ્કૃતિનો કોઈ સ્ત્રી કે પુરુષ એને આજનું જે આપણું રસોડું છે એમાં લઈ જઈએ તો એને શું અલગ દેખાશે? તો ચાલો એ જોઈએ. સૌથી પહેલાં જો એને લઈ જઈએ તો એને ભારે આશ્ચર્ય થશે ગેસનો સ્ટવ અને લાઇટર. મતલબ એને આશ્ચર્ય થશે કે અહીંયા તો લાકડું નથી અને લાકડા વગર આ લોકોએ અગ્નિ પ્રગટાવી દીધી છે. તેને ચૂલો સળગાવવા માટે ત્યાં લાકડા અથવા છાણા વગર માત્ર બટન ફેરવતા જ અગ્નિ પ્રગટી જોઈને તેને મોટું આશ્ચર્ય થાય છે.
પછી બીજું આશ્ચર્ય તો કે ફ્રીજ, રેફ્રિજરેટર, એ લોકો એ સમયે ખોરાક સંઘરવા માટે કેટલીક અલગ અલગ ઘણી બધી તકનીકોનો ઉપયોગ કરતા હતા, પણ ત્યારે ફ્રીજ હતા નહીં. એટલે ખોરાક, દૂધ, શાકભાજીને દિવસો સુધી તાજા અને ઠંડા રાખતું લાઇટથી ચાલતું યંત્ર તેમના માટે જાદુ સમાન લાગશે. પછી તો કે નળમાંથી આવતું પાણી, તો કે એ સમયે એ લોકો કૂવેથી કે નદીથી પાણી ભરવામાં આવતું, બરાબર છે. અને રસોડામાં ચકલી અથવા તો નળ ફેરવતા સતત પાણી જોઈને આશ્ચર્ય થશે, એને એમ થઈ જશે કે આપણે લોકો તો બહારથી પાણી ભરીને આવતા, જ્યારે આ લોકો તો જુઓ કેટલું સરળ છે, મતલબ ખાલી નળ ચાલુ કરો, ચકલી ચાલુ કરો એટલે એમને શું થઈ જાય છે, તરત જ પાણી મળી જાય છે. પછી તો કે પછી છે ઇલેક્ટ્રિક મિક્સર અથવા તો ગ્રાઇન્ડર, જેને આપણે કહીએ કે એ સમયના લોકો ખાંડણી અને દસ્તાનો ઉપયોગ કરીને મસાલાઓ અને ચટણી કરતા હતા, જ્યારે એમાં ઘણો બધો સમય લાગતો હતો. પરંતુ આજના મિક્સર અને ગ્રાઇન્ડરમાં શું થશે તો કે ખાલી બટન દબાવો, ચાપ ચાલુ કરો, મતલબ સ્વિચ ઓન કરો અને પેલું બટન ફેરવો એટલે તાત્કાલિક કોઈ પણ મિક્સર છે, કોઈ પણ મસાલો જે છે, ચટણી છે, તરત જ પીસાઈ જાય છે. પછી તો કે પ્રેશર કુકર અને સ્ટીલ અને કાચના વાસણો. જો માટી અને તાંબા કાંસાના વાસણોની જગ્યાએ સ્ટીલ અને કાચ અને પ્રેશર કુકર ઝડપથી રસોઈ બનતી જોઈને તેમને અચરજ પામશે. જો એ સમયે પ્રેશર કુકર હતું નહીં, એ લોકો કોઈ પણ વસ્તુ બાફવી હોય તો તેને ફરજિયાતપણે વાસણની અંદર ઉકાળવામાં આવતી હતી. પરંતુ આજના સમયમાં આપણે જોઈએ તો આપણને ખબર છે કે આપણે ઉકાળવાની એને જરૂર છે નહીં. આપણે શું કરીશું, પ્રેશર કુકરમાં મૂકીને એને સીટી મરાવી દઈશું. તો આ બધી વસ્તુઓ જોઈને એમને આશ્ચર્ય લાગશે. પછી આ પ્રકરણમાં આપેલ બધા ચિત્રો જોતા આપણી 21મી સદીના જે આભૂષણો, હાવભાવ, વસ્તુઓ આજે પણ પરિચિત લાગે તેની યાદી બનાવો. હવે જુઓ, આ પ્રકરણમાં આપણે જેટલા ચિત્ર જોયા છે તો કે 21મી સદીમાં આભૂષણો અને હાવભાવ કઈ રીતે આપણે છે પરિચિત, તો એની યાદી બનાવવાની છે. ચાલો બનાવીએ. ઉત્તર: હડપ્પા સભ્યતામાં આપણે આપણી 21મી સદીમાં ઘણી સમાનતાઓ જોવા મળે છે. તો કે કઈ સમાનતાઓ છે, તો કે આભૂષણોમાં તો કે હાથમાં પહેરવાની બંગડીઓ, જેમાં આપણે કાચ, શંખ કે ધાતુનો ઉપયોગ કરીએ છીએ. એ લોકો પણ એ સમયે ઉપયોગ કરતા હતા અને અત્યારે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી છે ગળાના હાર, તો કે એ સમયે ત્યાંના લોકો જે છે તે મણકાનો ઉપયોગ કરતા હતા અને ગળાના હાર પહેરતા હતા, બરાબર છે. તો આ રીતે આ લોકો જે છે તે અત્યારની સદી 21મી સદી અને ત્યારની હડપ્પા સભ્યતામાં આપણને સમાનતા જોવા મળે છે. પછી શું છે તો કે પછી આપણે જોઈએ તો આપણને મળે છે કાનની વાડી અને વીંટીઓ, અર્થાત કાનની અંદર જે આપણે કહેવાય કે કાનની બાલી જે છે, આપણે કાનમાં જે પહેરીએ છીએ એ બધી વસ્તુઓ પણ કહેવાય કે એ સમયના લોકો પણ પહેરતા હતા અને અત્યારે પણ આપણે પહેરીએ છીએ, બરાબર છે. તો આ બધી વસ્તુઓ જે છે તે એ સમયે હતા. પછી છે હાવભાવ અને સંસ્કૃતિ, તો કે નમસ્તેની મુદ્રા, અત્યારે પણ આપણે હાથ જોડીને બધાઓને પ્રણામ કરીએ છીએ. બીજું, મુદ્રાઓ પર જોવા મળતી 2 હાથ જોડીને પ્રણામ કરવાની રીત આજે પણ ભારતીય સંસ્કૃતિમાં છે. પછી છે યોગ મુદ્રા, પછી છે ધ્યાનસ્થ બેસવાની રીત, અર્થાત આપણે આજે પણ ધ્યાનમાં બેસીએ છીએ મનની શાંતિ માટે. તો એ સમયના લોકો પણ જે પશુપતિનાથની મુદ્રા મળી આવી છે તેના ઉપરથી આપણને સમજાય છે કે એ સમયના લોકો પણ મનની શાંતિ માટે કહેવાય કે ધ્યાનસ્થ બેસતા હતા. પછી શું છે તો કે સ્ત્રીઓ દ્વારા સિંદૂર પૂરવાની કે ચોટલો લેવાની શૈલી, તો કે અત્યારે જે ભારતીયો જે છે તે તમને ખબર છે કે એ કહેવાય કે સિંદૂર પૂરે છે. ભારતીય સ્ત્રીઓ જે છે, પરિણિત સ્ત્રીઓ જે છે તે માથા પર સિંદૂર પૂરે છે. તો એ સમયના લોકો પણ એ સમયે શું કરતા હશે તો કે માથા પર સિંદૂર પૂરતા હતા અને ચોટલો પણ લેતા હતા. પછી તો કે વસ્તુઓ, તો કે બાળકોના રમકડા, માટીની ગાડીઓ, ઘૂઘરા, પક્ષી આકારની સોટીઓ, આ બધું પણ એ સમયમાં મળી આવ્યું છે. જ્યારે અત્યારે પણ હાલના સમયમાં પણ આપણે આ બધા રમકડાઓનો આપણા કહેવાય કે બાળકોને રમવા માટે ઉપયોગ કરીએ છીએ. તમને પણ ખબર હશે, તમારા ઘરમાં પણ આવા બધા કેટલાક રમકડાઓ હશે. પછી છે માટીના વાસણો, માટલા, કુંજા, કોડિયા. એ સમયના લોકો કહેવાય કે માટીના વાસણોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. આજે પણ આપણે એવા જ માટીના વાસણોનો, માટલા જેમાં પાણી આપણું ઠંડુ રહે છે. ખેર હવે તો ઘરે ઘરે આરો આવી ગયા છે, તેમ છતાં પણ માટલાઓની અલગ મજા હતી. કુંજા છે અથવા તો કોડિયા, જે દિવાળીના સમયે આપણે દીવા પ્રગટાવવા માટે કોડિયાનો ઉપયોગ કરીએ છીએ. પછી તો કે વજનિયા, એ સમયના લોકો પણ જે તે સમયે કહેવાય કે વસ્તુ તોલીને દેતા હતા ત્યારે પ્રમાણ માપના વજનિયાનો ઉપયોગ કરતા હતા, પથ્થરનો ઉપયોગ કરતા હતા, જેનો ઉપયોગ આપણે આજે પણ કરીએ છીએ. પછી જે પાસા, જો ચોપાટ રમવાના, જે લૂડો રમીએ ને, લૂડો રમવા માટે જે આપણને ઓલું પાસું આવે ને, એ પાસાનો ઉપયોગ એ લોકો ચોપાટ રમવા માટે કરતા હતા. આપણે પણ એવા જ પાસાનો ઉપયોગ હાલના સમયમાં કરીએ છીએ. પછી 6,
ધોળાવીરામાં જળાશયોની પ્રણાલી કઈ માનસિકતાને પ્રતિબિંબિત કરે છે? મતલબ ધોળાવીરાની અંદર જે વિશાળ અને આયોજનબદ્ધ જળાશયોની પ્રણાલી છે તે કઈ માનસિકતા દર્શાવે છે? તો કે એ લોકો દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા. દીર્ઘદ્રષ્ટિ એટલે કે જ્યારે પાણીની ખરેખર કમી થઈ જાય એ સમયે જો તમારી પાસે વિશાળ જળાશય હશે તો તમે તેમાંથી પાણી સરળતાથી મેળવી શકશો. જળ સંરક્ષણ અને સંચયની સૂઝ, એ લોકોની કેવી સૂઝ હતી? તો કે જળ સંરક્ષણ મતલબ પાણીને બચાવવાનું, અને સંચય એટલે ભેગું કરવાની સૂઝ હતી. કચ્છ જેવા શુષ્ક અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં પાણીનું મહત્વ સમજીને વરસાદી પાણીના ટીપે ટીપાનો સંગ્રહ કરવાની ઉત્કૃષ્ટ સૂઝ હતી. એ લોકો પાસે ખૂબ જ સૂઝબૂઝ હતી કે એ લોકો જે છે વરસાદના એક એક ટીપાનો સંગ્રહ કરવામાં માનતા હતા, એને જરાય પણ મતલબ કે પાણી બગાડમાં માનતા હતા નહીં. પછી છે આયોજનબદ્ધ એન્જિનિયરિંગ. તો કે એ સમયે પહાડો કે નદીઓમાંથી આવતા પાણીને એ લોકો રોકીને નહેરો અને પથ્થરથી ગટરો દ્વારા જળાશયો સુધી પહોંચાડવાનું અદ્ભુત તકનીકી જ્ઞાન હતું. એ લોકો પાસે કહેવાય કે અત્યારનું જે ઇજનેરી છે એવું જ જ્ઞાન એ લોકો પાસે હતું કે જળાશયોમાં એક જગ્યાએથી કહેવાય કે બીજી જગ્યાએ નહેરોનો ઉપયોગ કરીને એ લોકો સરળતાથી બીજી જગ્યાએ કહેવાય કે એ પાણી પહોંચાડતા હતા, જેથી કરીને એમ કહેવાય કે એ જે છે એન્જિનિયરિંગનું વ્યવસ્થિત રીતે આપણે આયોજન કરવું પડે. પછી છે ભવિષ્યનું આયોજન. બરાબર છે. દુષ્કાળ કે પાણીની અછત સમયે પણ આખું વર્ષ સમગ્ર નગરને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આગોતરી વ્યવસ્થા. હવે જુઓ, ભવિષ્યનું આયોજન એટલે શું? આપણે બધા કહીએ કે કોરોનાનો સમય આવ્યો, આપણને બધાને ખબર છે એ સમયે બધા કામ ધંધા બંધ થયા, પણ ભારતમાં કોઈ જાજુ નુકસાન થયું નહીં. હા, ઘણા બધા લોકોએ કહેવાય કે ભાઈ પોતાનું કહેવાય કે મૃત્યુ થયું, એ વસ્તુ 100% દુઃખદ વાત છે, પણ તમે જોવા જઈએ તો આપણે જે છે તે પૈસાઓની જે બચત કરીએ છીએ, દર મહિને જેટલો પગાર આવે એમાંથી અમુક વાપરીએ અને થોડીક બચત કરીએ છીએ, તો એનાથી ફાયદો શું થાય છે? તો કે એનાથી આપણને જ્યારે આવો કઠિન સમય આવે છે એ સમય દરમિયાન આપણે શું કરીએ છીએ? તો કે આપણે એ વસ્તુ જે બચી હોય છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ લોકો પણ જે છે ભવિષ્યનું આયોજન કરતા હતા. શુદ્ધ પાણી મળી રહે, દુષ્કાળમાં પાણીની અછત ન થાય, એના માટે નગરમાં વ્યવસ્થિત રીતે બધી વસ્તુઓનું આયોજન કરતા હતા. પછી છે પર્યાવરણીય અનુકૂલન. તો કે એ સમયના કુદરતી સંસાધનોનો બગાડ. જો આપણે શું કરીએ છીએ, જંગલમાં જઈએ, જંગલમાં કચરો કરી નાખીએ, કોઈ પણ અન્ય જગ્યાએ જઈએ તો ત્યાં કચરો કરી નાખીએ. એ લોકો આવી રીતે કોઈ વસ્તુઓનો કે બગાડ કરતા ન હતા, જેટલું જોઈએ તેટલો જ ઉપયોગ કરતા હતા. અર્થાત એ લોકો પર્યાવરણ પ્રેમી માનસિકતા ધરાવતા હતા. હવે છે 7. મોહેન્જો-દડોમાં ઈંટોથી બનેલા 700 જેટલા કૂવાઓ મળી આવ્યા છે. તેઓ ઘણી સદીઓથી નિયમિતપણે જાળવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે. આ વિગતે ધ્યાનમાં રાખી અસરો અંગે ચર્ચા કરો. હવે જો મોહેન્જો-દડોની આસપાસ છે આપણને ઈંટોથી બનાવેલા 700 કૂવા મળી આવ્યા છે. બરાબર છે. અને એ કૂવા અત્યારના સમયમાં જોતા આપણને ખબર પડે છે કે એ ઘણી સદીઓથી શું છે, નિયમિતપણે જાળવવામાં આવે છે. જાળવવામાં એટલે એને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે છે. હવે એને આ વિગતને ધ્યાનમાં રાખી અસરો અંગે ચર્ચા કરો. તો કે એની અસરો શું છે? તો કે જુઓ, જાહેર આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ. જુઓ, ગલી કે ઘરની નજીક કૂવાની હાજરી દર્શાવે છે કે નગરજનો માટે શુદ્ધ અને તાજા પાણીની સતત ઉપલબ્ધતા પ્રાથમિકતા હતી. અર્થાત કે જો બધા ઘરની આસપાસ જો તમને કૂવા મળે તો ક્યાંય ભાગાદોડી નહીં થાય. દરેક ઘર જે છે તે પોતાનું શું કરશે? તો કે સ્વચ્છ જળ મેળવી લેશે. બીજું, તમારા ઘરની આસપાસ હશે તો તમે એની જાળવણી પણ વ્યવસ્થિત રીતે કરશો, તમે એને સાફ સફાઈ પણ કરશો. પછી છે મજબૂત સંગઠન અને નાગરિક વ્યવસ્થા. હવે 700 જેટલા કૂવાઓ સદીઓ સુધી સાફ અને ઉપયોગી રાખવા માટે સ્પષ્ટ છે કે કાર્યક્ષમ નગરપાલિકા અને વહીવટી તંત્ર હતું જે જાહેર સંપત્તિની જાળવણી કરતું હતું. હવે જુઓ, ખાલી લોકો જ નહીં પણ ત્યાં જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા શું હતી? તો કે એ વ્યવસ્થા એવી હતી કે નગરપાલિકા એ ધ્યાન રાખતી હતી કે કયો કૂવો જે છે તે યોગ્ય રીતે કામ કરે છે, કે ગંદકી થઈ છે કે નથી થઈ. મતલબ જાહેર સંપત્તિ કહેવાય ને, કે જાહેર સંપત્તિ એટલે શું? જેનો બધા ઉપયોગ કરતા હોય એને જાહેર સંપત્તિ કહેવાય. એની વ્યવસ્થિત જાળવણી કરતી હતી. પછી છે પાણીની આત્મનિર્ભરતા. અર્થાત કે પાણી માટે લોકોએ નદી પર નિર્ભર રહેવું પડતું હતું નહીં, કેમ કે પોતાનો જળ સ્ત્રોત જે કૂવો છે એના ઉપર મોટાભાગના લોકો નિર્ભર રહેતા હતા. પછી છે સ્થાપત્ય કળાની ક્ષમતા. તો કે એ સમયના લોકો ઈંટોનું બાંધકામ કરીને કહેવાય કે ઈંટોનું બાંધકામ કરીને કૂવા બનાવતા. તો એનાથી આપણે કહી શકીએ કે પાણીના દબાણ સામે એ ટકી રહેતા અને તે અદ્ભુત બાંધકામ ક્ષમતા દર્શાવે છે. હવે જોઈએ 8. એવું ઘણીવાર કહેવામાં આવે છે કે હડપ્પીય લોકો આદર્શ નાગરિકની સમજ ધરાવતા હતા. આ વિધાનના મહત્વની ચર્ચા કરો. શું તમે તેની સાથે સહેમત છો? તેની આજના ભારતના એક મોટા શહેરના નાગરિક સાથે તુલના કરો. જો 100% સાચી વાત છે કે હડપ્પીય સભ્યતાના જે લોકો હતા ને એ આદર્શ નાગરિક હતા. શા માટે? તમે જુઓ તો એની નગર રચના, એના ઘર, એના કૂવાઓ,
બરાબર છે. આ બધી વસ્તુઓ જોઈને આપણને ખબર પડે. શું ખબર પડે? કે આ લોકો કેવા હતા, તો કે એની ખબર પડતી હતી કે આપણે ગંદકી ના કરાય, આપણે સાફ સફાઈ રાખવી જોઈએ. બરાબર. આજના ભારતના નાગરિક સાથે આપણે એની ચર્ચા કરીએ. હા, હું આ વિધાન સાથે સંપૂર્ણપણે સહેમત છું કે હડપ્પાના લોકોમાં નાગરિક સુવિધા, નિયમ પાલન અને સામૂહિક હિતની ઉચ્ચ સમજ હતી. તો કે એ લોકોમાં ખૂબ જ સારી સમજ હતી. પછી તો કે આનું મહત્વ શું છે? તો કે હડપ્પીય લોકો જે છે તે સ્વચ્છતા, જાહેર સંપત્તિનું જતન. જાહેર સંપત્તિ એટલે શું? જો આપણામાંથી ઘણા લોકો સાંજે કહેવાય કે બગીચાઓમાં રવિવાર શનિવાર હોય તો હિંચકા ખાવા જતા હોય છે. હિંચકા ખાવા જાય, લપસણી ખાવા જાય કે ઉચક નીચક ઉપર બેસવા જાય. તો ત્યાં જઈને શું છે કે બિસ્કિટ લીધું, આ લીધું, તો કચરો ત્યાં નાખી દઈએ. આપણે જાહેર સંપત્તિનું જતન કર્યું કહેવાય નહીં. પણ હડપ્પાના લોકો શું છે કે આ સંપત્તિનું જતન કરતા હતા. બીજું, ગટર યોજનાની જાળવણી અને આયોજનબદ્ધ શહેરી જીવન જીવવામાં વિશ્વાસ ધરાવતા હતા. જુઓ, ગામડાઓના મોટા ભાગે આપણે જોયું હોય છે કે ગટરો છે છલકાતી હોય છે. આપણે ઓલા બ્લોક્સ તો નાખી દીધા હોય છે, એની ઉપરથી ગટરો જતી હોય છે. તો કહેવાય કે એ સમયના લોકો એટલા વ્યવસ્થિત હતા કે એ ગટર યોજનાને વ્યવસ્થિત રીતે જાળવતા હતા અને આયોજનબદ્ધ શહેરી જીવન જીવતા હતા. તેઓ કેવળ પોતાના સ્વાર્થ માટે નહીં પરંતુ સમગ્ર સમાજના હિત માટે નિયમોનું પાલન કરતા હતા. આપણે શું કરીએ કે જો આપણને કોઈ જોતું નથી તો છાનો માનો કચરો કરી નાખીએ, પણ એ લોકો એવું કરતા હતા નહીં. એ લોકો શું કરતા હતા? તો કે પોતાના માટે નહીં તો સમાજ માટે કહેવાય છે કે નિયમોનું પાલન કરતા હતા. પછી આજના ભારતના મોટા શહેરના નાગરિકો સાથે તુલના. તો કે આજના શહેરના નાગરિકો તમે જુઓ તો કે આ હડપ્પામાં કેવી, તો કે ગટરો ઢાંકેલી અને કચરાનો યોગ્ય નિકાલ કરતા હતા. હવે આજના શહેરોમાં શું છે? તો કે આધુનિક સુવિધાઓ હોવા છતાં ઘણીવાર ગટરમાં કચરો ફેંકવો, જાહેરમાં ગંદકી કરવી એવું જોવા મળે છે. પછી તો કે એ સમયના લોકો તો કે જાહેર સંપત્તિ જેમ કે કૂવાઓ, રસ્તાઓ અને જળાશયોની સદીઓ સુધી નુકસાન પહોંચાડ્યા વગર જાળવી રાખ્યા હતા. અર્થાત કૂવાઓ, રસ્તાઓ અને જળાશયોની મતલબ જ્યાં પાણીનો સંગ્રહ કરતા એ બધી વસ્તુઓની જાળવણી કરતા હતા. જ્યારે આપણે શું કરીએ તો કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું કે તેના પર અતિક્રમણ કરવું એ સામાન્ય બન્યું છે. ખુલ્લો પ્લોટ હોય તો ત્યાં વાળો બનાવી નાખે, ત્યાં આપણો કચરો નાખવા માંડે, ઉકેડો બનાવી દે. આ બધું કામ આપણે આજના લોકો કરે છે. તે સમયના લોકો કરતા હતા નહીં. રસ્તાઓ પર દબાણ કર્યા વગર નિયમ મુજબ ઈંટોનો ઘરનું બાંધકામ કરતા હતા. જો હવે જો રસ્તો જે નક્કી કરેલો છે કે આટલા બે મકાન વચ્ચે આટલા ફૂટનો રસ્તો હોવો જોઈએ, તો કોઈ લોકો જે છે તે મકાનને આગળ લાવતા નહીં. એ લોકો શું કરતા? તો કે જેટલી જમીન પોતાની છે એના ઉપર જ મકાન બનાવતા. જ્યારે આજના સમયે શું છે કે લોકો ટ્રાફિકના નિયમો તોડવા, પરવાનગી વગર ગેરકાયદેસર મકાન બાંધકામ કરતા હોય છે અને પરવાનગી મતલબ હોતી નથી તો એ મકાન બાંધી દેતા હોય છે. તો આ બધી વસ્તુઓ આપણને કહેવાય કે ગેરકાયદેસર વસ્તુઓ બધી આજના સમયના લોકો કરે છે. પછી એ લોકો એ સમયે વરસાદી પાણીનો સંગ્રહ કરતા, નગરજનોની જીવનશૈલીનો ભાગ હતો. આપણે અત્યારે શું કરીએ છીએ તો કે પાણીનો વેડફાટ થાય છે. રેન વોટર હાર્વેસ્ટિંગ હજુ અંગે પૂરતી જાગૃતિ છે નહીં. જાગૃતિ છે પણ લોકોને કરવું હોતું નથી. પછી શું કીધું છે? ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરજો અને આની PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ધન્યવાદ.